વડોદરા શહેરમાં જર્જરિત નર્મદા ભુવન અને કુબેર ભવન સરકારી કચેરીને 20 દિવસમાં જ ખાલી કરવા નોટિસ ફટકારાઈ, ત્યારે બંને કચેરીમાં આવેલી આટલી બધી ઓફિસો ક્યાં લઈ જવી તે સૌથી મોટો સવાલ છે. નર્મદા ભુવન અને કુબેર ભવનમાં 90 જેટલી સરકારી ઓફિસ આવેલી છે, જ્યાં દૈનિક 1500થી પણ વધુ લોકો અહીં કામ અર્થે આવે છે. બંને સરકારી ઇમારતોની કચેરી અન્ય જગ્યાએ ખસેડવા આરએનબીએ નોટિસ આપી છે. 6 થી 9 મહિના સુધી ઇમારતોનું સમારકામ ચાલશે, ત્યારે આટલી બધી ઓફિસો ક્યાં લઈ જવી તે તંત્ર માટે સમસ્યા ઊભી કરશે. કોઈ રિસ્ક તો લેશે જ નહીં. સ્ટ્રક્ચર નથી આવી એટલે કંઈક ને કંઈક તો વ્યવસ્થા કરશે. પહેલાં એમને વિચારવાનું કે આટલા બધી ઓફિસ ટ્રાન્સફર ક્યાં કરે. કોઈ બી મોટી જગ્યા હોય તો ત્યાં ટ્રાન્સફર કરે, અને બીજા નંબરમાં કે પાર્કિંગની જગ્યા વ્યવસ્થા, કારણ કે અહીંયા મૂકીએ છીએ તો ગાડીઓ પછી ક્રેનવાળા ઉચકી જાય છે. નિર્ણય તો યોગ્ય જ છે, કારણ કે ગમે ત્યારે કંઈ પણ થાય તો એ સમાજ અને શું કહેવાય કે જે આપણો નાગરિક જે આવે છે એમના સેફટીના રીઝન્સથી લીધું છે, એટલે નિર્ણય તો યોગ્ય જ છે.